નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આજે સેક્રેટરી ચિંતન દેસાઈ પણ ગેરહાજર. તેમનું સન્માન ન જળવાતું હોવાથી ગેરહાજર રહેવા અંગે ચેરમેને લખ્યું પત્ર. કાર્ય અને પ્રોજેક્ટ વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. નવા બ્રિજ મુદ્દે વિવાદ થવાની શક્યતા. ગત બેઠકમાં ઉઠેલા આક્ષેપો બાદ આજે સેક્રેટરી ચિંતન દેસાઈ પણ ગેરહાજર. સ્થાયી સમિતિમાં આજે 17 પ્રપોઝલો હતી. એમાંથી એક મુલતવી રહી છે અને 3માં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. અલગ અલગ પ્રપોઝલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સુએજ ડિવર્સ શાખા દ્વારા કમલાનગર પમ્પિંગ સ્ટેશનનું 60% એબોના EPSના O&Mના કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ સોર્સના ઇન્ટરલિંકિંગ ફેઝ 2ની કામગીરી 11.44% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં ખાનપુર સેવા સિટી TP1માં નવીન નેટવર્ક નાખવાનો જે પાણી નળિકાનું નવીન નેટવર્ક નાખવાનું કામ હતું એ 9.89% ઓછાના ભાવપત્રકને 5,99,49,940નો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. તેમાં ઓજી વિસ્તારમાં નવીન નેટવર્ક 2.63% ઓછા મુજબ 1,23,09,305 વત્તા GST ની પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે. કરોડિયા કમાન્ડ વિસ્તારમાં નવીન નેટવર્ક નાખવાના કામને 13.69% ઓછા 1,84,69,008 રૂપિયા વત્તા GST ના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મકરપુરા GIDCમાં સ્ટ્રીટ લાઇટ નાખવાના કામને 2.69% વધુ 1,43,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. મકરપુરા GIDCમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની માગણી હતી, જે કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીબાગ જૂ શાખા માટે સિવિલ કામનો ઇજારો હતો, એમાં 15 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. એ સિવાય બીજા 15 લાખની નાણાકીય મર્યાદા અને ટોટલ 30 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા જે ટ્રેક્ટર ભાડે લેવાની દરખાસ્ત હતી, જેમાં ખુલ્લી જગ્યા પડેલી માટી, ડેબ્રીઝ, ઝાડ કટિંગ વગેરે ઉપાડવાની કામગીરી માટે ટ્રેક્ટર વાહનો મજૂરો સહિત લેવાના હતા. એમાં 2 મહિના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે. 2 મહિનાની અંદર નવું ટેન્ડર કરી અને આ કામગીરી કરાવવાની રહેશે. જે પશ્ચિમ ઝોનમાં ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું, જેને 140 લાખની મર્યાદામાં સ્કિલ ઓપરેટર 656 રૂપિયા પ્રતિદિન અને અનસ્કિલ્ડ મજૂર 628.65 રૂપિયા પ્રતિદિનના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે. હૃદય રોગની શસ્ત્રક્રિયા કરાવનારા 2 નાગરિકોને એકંદરે 50,000 રૂપિયા લેખે 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. જે ક્રેનનો વાર્ષિક ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. CS કોમ્પ્લેક્સથી શિવરાજસિંહ પોલીસ ચોકીથી કેનાલ બાજુવાળા પ્રિયા ટોકીઝ 4 રસ્તા સુધી 30 મીટરનો રસ્તો બનાવવાનો જે કામ હતું, એ કામને 17.5% વધુના ભાવપત્રક કે જે 7,40,00,000 રૂપિયાનું કામ છે, જેને મંજૂરી આપવામાં આવી છે. અટલાદરા રોડ પાદરા જંકશન ઉપર સમન્વય સ્ટેટસથી કેનાલને સમાંતર મિડો સ્કાયલાઇન સુધીનો રસ્તો બનાવવાનો છે. એ કામને 5,92,18,608 રૂપિયા, આ ભાવ પણ 17.50% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે ભાયલી TP3માં SR પેટ્રોલ પંપથી રસ્તા 4 રસ્તાથી કેનાલને સમાંતર વેવ્સ ક્લબ થઈને વી-હાઉસ સ્કાયવન સુધીના 30 મીટરનો જે રસ્તો બનાવવાનું કામ હતું, એને પણ 17.5% વધુ કુલ 7,41,16,557 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા એબાકસ બ્રિજ અને ઉર્મી બ્રિજને બંનેને મર્જ કરી અને જે વધુ ખર્ચ કરવાનો હતો, એ આઇટમને 56,56,00,000નું વધારાનું ભાવપત્રક મૂકવામાં આવ્યું હતું બંને બ્રિજ મર્જ કરવા માટે. એ દરખાસ્તને હાલ પૂરતી વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવી છે.
પીએમ ઈ બસ સેવા અંતર્ગત જે પીએમ ઈ બસ માટેનું ચાર્જિંગ સ્ટેશન ગોત્રી ટીપી 60 એપી 205 ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે. ટોટલ પ્લોટની ક્ષેત્રફળ 17,000 ચોરસ મીટરની આસપાસ હતું, જે 7થી 8,000 ચોરસ મીટરમાં નો ઉપયોગ કરી અને જમીનની બચત કરી અને આ પીએમઈ ચાર્જિંગ બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 10,28,34,638 રૂપિયાના ખર્ચે 7.21% વધુ મુજબ આ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું રહેશે. દક્ષિણ ઝોનમાં મસીયાકાશ પાસે રેવન્યુ સર્વે નંબર 375માં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવાના કામને 1,95,00,000ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. 1.55% વધુ મુજબનું ટેન્ડર છે. વડોદરામાં મોટી માત્રામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. એસઓજીએ દરોડા પાડી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો. પાણીગેટ સ્થિત મેમણ શોપિંગ સેન્ટર ખાતે એસઓજીએ દરોડા પાડી ચાઇનીઝ દોરીના 480 બોક્સ ઝડપ્યા. ચાઇનીઝ દોરીનો જથ્થો લાવનાર હાફિઝ મેમણની ધરપકડ અને આરોપી રહીમ ગોલાવાલાને વોન્ટેડ જાહેર કરાયો છે. ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો 58.46 લાખનો દારૂનો મોટો જથ્થો ઝડપાયો. કરજણ નેશનલ હાઈવે પર ભરથાણા ટોલ નાકા પાસે એલસીબીને મળી મોટી સફળતા. ટેન્કરમાં ₹58.46 લાખ કિંમતના 16,656 દારૂની બોટલનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ટેન્કર દારૂનો જથ્થો એક મોબાઈલ મળીને 68.51 લાખના મુદ્દામાલને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં ઝઘડિયા રેપની ઘટનામાં દુષ્કર્મ પીડિતાની મુલાકાતે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા. ઝઘડિયા રેપની ઘટના બાદ એઆઈસીસીના સેક્રેટરી તેમજ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા એસએસસી હોસ્પિટલની મુલાકાતે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પત્રકાર મિત્રને આ ઘટનાને લઈને કરી વાતચીત. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. 10 વર્ષની માસૂમ દીકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જે રીતે એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે. આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે, ખરેખર કાળજું કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બર્બરતા, આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુદ્ધા પણ કેવી રીતે આવી શકે. આજે ડૉક્ટર સાથે પણ વાત થઈ છે, ડૉક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે. પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને? ગુજરાતમાં છેલ્લા 1 જ વર્ષના આપણે દાખલા જોઈએ
તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે. સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય. વડોદરામાં પણ નવરાત્રિમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય. સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે. આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન ને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે. જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય, આટલું મોટું પોલીસ તંત્ર અને કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે, પોલીસનો ડર ના રહે, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે. આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો, પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે, એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે. આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય, પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય. આજે કોઈ પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ગેર સલામત પાછી આવશે કે કેમ, એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે. ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. બધી જ રીતના ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે. રોજ એવી ઘટનાઓ, બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે. ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય. આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુદ્ધા પણ ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઊભો થાય. અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય. દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી છે. ઝારખંડ સરકારના મંત્રી આવ્યા હતા, તેમને એક ખાસ વાત કરી હતી કે જે શ્રમજીવી પરિવારો અહીં કામ કરવા માટે આવતા હોય છે તેમના માટે સરકાર દ્વારા કોઈ ચોક્કસ આયોજન નથી કરવામાં આવતું. તેમને થોડા વખત પહેલા આપણે બધાએ જોયું હતું કે આવો જ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો. અને જે રીતની બર્બરતા, હેવાનિયત એ નિર્ભયા કાંડમાં જોવા મળે એવો જ બનાવ આ ભરૂચનો બનાવ છે. પણ પરપ્રાંતીય મજૂર પરિવાર છે, ગરીબ પરિવાર છે, મહેનત મજૂરી કરીને 2 ટંકનું ભોજન મેળવવા માટે જ્યારે સંઘર્ષ કરતા હોય ત્યારે એવા પરિવાર માટે સરકારે પણ ખાસ ચિંતા કરવી પડે. અને આવા એક નહીં, સેંકડો પરિવારો આજે પરપ્રાંતીય લોકો ગુજરાતમાં મહેનત મજૂરી માટે આવ્યા છે. ત્યારે એમના આરોગ્યની, એમના બાળકોના શિક્ષણની, એના રહેવાની, એની સુરક્ષાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે. કોઈ પણ પ્રાંતમાંથી કોઈ પણ વ્યક્તિ આપણા રાજ્યમાં આવ્યો હોય તો એની બધી જ ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. ત્યારે સુરક્ષા પ્રદાન કરવામાં તો સરકાર નિષ્ફળ રહી છે, પણ આવનારા સમયમાં આવો બનાવ કોઈ પણ બીજા પરિવાર સાથે ના બને એની પણ સરકાર ચિંતા કરે. ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીને કોંગ્રેસ નેતાએ હોસ્પિટલમાં લીધી મુલાકાત. ઝઘડિયાની દીકરી જે હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેની મુલાકાત માટે આજે બપોરે 1 વાગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા શ્રી અમિતભાઈ ચાવડા, એઆઈસીસી સચિવ શ્રી રામકિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલા અને અન્ય કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ પીડિતાના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી અને તાત્કાલિક ન્યાય અને મદદ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ સાથે જ તેમણે પીડિતાના સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવી અને સારવારમાં કોઈ પણ મદદની જરૂર હોય તો તેનો પણ ખાસ ખ્યાલ રાખવા માટે હોસ્પિટલ તંત્રને સૂચના આપી.
શ્રી અમિતભાઈ ચાવડાએ કહ્યું કે આ ઘટના દુઃખદ છે. પીડિતાના પરિવાર માટે દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવા માટે અમે કટિબદ્ધ છીએ. કોંગ્રેસ લોકોની સેવા માટે છે અને હંમેશા પીડિતાના હિત માટે કામ કરતી રહેશે. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ પીડિતાને ન્યાય અપાવવા માટે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. 10 વર્ષની એ માસૂમ દીકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જે રીતે એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે. આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે, ખરેખર કાળજું કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બર્બરતા, આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુદ્ધા પણ કેવી રીતે આવી શકે. આજે ડૉક્ટર સાથે પણ વાત થઈ છે, ડૉક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે. પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? ગુજરાતમાં છેલ્લા 1 જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે. સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય. વડોદરામાં પણ નવરાત્રિમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય. સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે. આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસનને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે. જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય, આટલું મોટું પોલીસ તંત્રને કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે, પોલીસનો ડર ના રહે, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે. આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો, પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે, એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે. આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય, પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય. આજે કોઈ પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ગેર સલામત પાછી આવશે કે કેમ, એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે. ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. બધી જ રીતના ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે. રોજ એવી ઘટનાઓ, બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે. ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય, આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુદ્ધા પણ ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઊભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય. દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી છે. ગુજરાતમાં ખાલી માઇગ્રન્ટ થયેલા પરિવારો નહીં, કોઈ પણ ગુજરાતી આજે ગુજરાતમાં સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે અને એક ઘટના નહીં, છેલ્લા વર્ષમાં જુઓ તો વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, ગુંડાઓ, બુટલેગરો, અસામાજિક તત્વો બેફામ છે અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય, પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય. ગૃહમંત્રી પોતાની વાહવાહી કે પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો, બળાત્કારીઓ, અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. એટલે પરપ્રાંતીય નહીં,
એક ગુજરાતી પરિવારને પણ પોતાની બહેન દીકરીની સલામતીની પણ ચિંતા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે બિલકુલ પડી ભાગી હોવાને કારણે એક ગુજરાતી પરિવારને પોતાની સલામતી અને સુરક્ષાની પણ ચિંતા છે. આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને આવી ઘટના કોઈ પણ પરિવાર પર થાય, કોઈ પણ પરિવારની દીકરી પર આવી બર્બરતા હેવાનિયત થાય તો હું માનું છું કે એમાં કોઈ પક્ષાપક્ષી ના હોય, જાતિ ધર્મ ના હોય, ગુજરાત કે પરપ્રાંત પણ ના હોય અને માનવતાના ધોરણે બધાએ જ આગળ વધવું જોઈએ. સરકાર તો માય બાપ કહેવાય અને આવી કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલું હૃદય જો કંપવું જોઈએ તો સરકારમાં બેઠેલા લોકોનું, જેની પર પ્રજાએ વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે, એમનું હૃદય કંપવું જોઈએ. પણ અહીંયા જે સંજોગો છે કે કદાચ પરિવાર પરપ્રાંતીય છે એટલે સરકારને એમાં મત મળે એવી આશા નહીં દેખાતી હોય. એટલા માટે હજુ સુધી સરકારનો કોઈ પણ પ્રતિનિધિ, મંત્રી કે કોઈ જવાબદાર માણસ આ પરિવારની મુલાકાતે પણ નથી આવ્યો. ત્યાંના સંસદ સભ્ય, ધારાસભ્યની પણ જવાબદારી છે. ઝારખંડથી ત્યાંની સરકારના મંત્રી અહીંયા સ્પેશિયલ એના અધિકારીઓને લઈને આવે, એને મદદ માટેની, એને સહાય માટેની વાત કરે, જોગવાઈ કરે અને ગુજરાતની સરકાર બિલકુલ એની માટે ચિંતિત ના હોય, એનામાં સહેજ પણ દયા નથી, એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ. ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં શિયાળામાં આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. હાલમાં રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ, પીટેલ, કોમન પોચાર્ડ, કોમલટીલ, વિજયન, કાબરી, કારચિયા, ભગત્રા વગેરે યાયાવર પક્ષી આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં તળાવમાં આશરે 70થી 80 જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે. કેટલાય વર્ષોથી વઢવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે. ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે. તેમાંથી અનેક પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલ્લોલથી વઢવાણા તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે. ડભોઈ તાલુકાના વઢવાણા ગામે અંદાજિત 16 કિલોમીટરના ઘેરાવમાં વઢવાણા તળાવ ફેલાયેલું છે. ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનાવેલા તળાવમાં પ્રતિવર્ષે યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે. હાલમાં શિયાળો શરૂ થતાં યાયાવર પક્ષીનું આગમન શરૂ થઈ ગયું છે. હાલ રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ, સિંગપર, નાની, મુરગાબી, નીલશીલ, લુહાર, પિયાસણ, ચેતવા, ગયણું, કારચિયા, રાખોડી સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ, રશિયા, સાઇબિરિયા, હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવમાં મહેમાન બન્યા છે. વઢવાણા તળાવની બાજુનો કિનારો થોડો છીછરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભો કરાયો છે. યાયાવર પક્ષીનું સરનામું બનતા વઢવાણા તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. પક્ષી પ્રેમી માટે વઢવાણા તળાવ એક સુંદર સ્થળ બની રહ્યું છે. વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા મોટા કેમેરા લઈને પક્ષીઓની એક અલગ અલગ મુદ્રાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે. તેઓએ જણાવ્યું હતું કે હાલ 70થી 80 હજાર જેટલા પક્ષી આવી ચૂક્યા છે. વઢવાણા પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે. દર વર્ષે વઢવાણા પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે. ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે, બરફ વરસાશે તેમ તેમ આ હુફાળા પ્રદેશો એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે. જેવી રીતે ભગવી, સુરખાબ, રાજહંસ, ગાજહંસ, સિંગપર, સોવિલર, ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે. ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા, લદ્દાખ, હિમાલય, એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે.
રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે. એમાં કુદરતી પ્રેમી, પક્ષી પ્રેમીઓને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે અભિભૂત થઈ ઉત્સાહમાં રહે છે. ઉપલેટામાં સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિ થઈ રહી છે, જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે, જેમાં ઉપલેટા તેમજ ઉપલેટા પંથક આજુબાજુમાં રાત્રે સૂતા હોય તેમની પાસે ઠંડીનું રક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તે માટે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રિના સમયે ઓટલા ઉપર સૂતેલા બહાર જરૂરિયાતમંદ લોકોને હૂંફ આપતા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી, જગદીશભાઈ પૈડા, વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ, દિનેશભાઈ રાણીગા, કિશોરભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, સાગરભાઈ સુવા, નીલુભાઈ ગોંધિયા, ભરત બાસુપી વગેરે જોડાયા હતા. તેમજ આ સમયે ખાંભાના સ્વામી વિષ્ણુપ્રસાદ સ્વામી તેમજ બાલકૃષ્ણ સ્વામી પણ આ ધાબળા વિતરણમાં સાથે જોડાયા અને આશીર્વાદ આપ્યા હતા. નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. આજ રોજ આ કડકડતી ઠંડીમાં અમારા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ ધાબળા વિતરણમાં ખાંભા સ્વામિનારાયણ મંદિરના શ્રી વિષ્ણુ સ્વામી તથા વાસુદેવ સ્વામી ઉપસ્થિત રહી અને લોકોને ધાબળા વિતરણ કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા. સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર ઉનાળામાં સ્લીપર વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી અને યોગ્ય સ્થાને દવાખાને પણ પહોંચાડવામાં આવે છે. અને દિવ્યાંગોને સાધન સહાય કેમ્પ તેમજ દિવ્યાંગોને સર્ટિફિકેટ સહાય કેમ્પ અને રાશન કાર્ડ જેને જરૂર હોય તેને રાશન કીટની પણ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ સિદ્ધનાથ ટ્રસ્ટના વિતરણમાં અમારા જગદીશભાઈ પૈડા, વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ, સાગરભાઈ સુવા, નીલુભાઈ ગોંધિયા, પાદરિયાભાઈ અને દિનેશભાઈ રાણીગા અનેક કાર્યકરો સહભાગી થયા. તે બદલ સિદ્ધનાથ ટ્રસ્ટનો અમે આભાર માનીએ છીએ. અને આ ધાબળા વિતરણમાં અમને જમનભાઈ માણાવદરિયા પણ સહભાગી થયા, તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાહેબ આંબેડકર માફી માગો, માફી માગો, માફી માગો, માફી માગો. રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંસદમાં બનેલી બાબતને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાજકોટ ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલ બાબતને લઈને વિરોધ સાથે ઉપલેટા મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાના નાગરિકો દેશની સ્વતંત્રતા બાદ દેશના બંધારણ નિર્માણ કરવા બનાવેલ બંધારણ સમિતિના પ્રમુખ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ. આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકારો અને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા. દેશના બંધારણમાં દલિત, આદિવાસી, મહિલા, પછાત વર્ગ, ખેડૂત વગેરે, મજદૂર વગેરે જેવા અતિ પછાત વર્ગને લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા. તેમજ દેશની લોકશાહીના આધારસ્તંભ સમાન લોકસભા અને રાજ્યસભામાં આમ જનતાના મત અધિકારથી ચૂંટાઈ સંસદ સભ્ય બનવાની તક દેશના પછાત, દલિત, મહિલા અને નિમ્ન સમાજના લોકોને ચૂંટવા આપેલ મત અધિકારનું થાય છે. મહામહિમ રાષ્ટ્રપતિજી આ બંધારણમાં સર્વોચ્ચ પદે બિરાજમાન છો, ત્યારે લોકશાહીના સંવિધાન રચયિતાનું અપમાન એ લોકશાહી અને સંસદનું અપમાન છે. ત્યારે આવા હીન કક્ષાના મનમાં પડેલા વિચારોને સંસદમાં રજૂ કરી લોકશાહી જેના આધારસ્તંભ સંસદમાં છે છતાં અને અદાથી ગૃહમંત્રી બોલ્યા છે તે ગુનાહિત કૃત્ય છે અને તેને માફ કરી ન શકાય. જેથી ભવિષ્યમાં સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન કરે નહીં તે માટે અમે અનુરોધ કરીએ છીએ કે દેશની સંસદમાં ચૂંટાયેલા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને 1 મિનિટ પણ હોદ્દા ઉપર રહેવાનો અધિકાર ગુમાવે છે, માટે તેમનું સદસ્ય સભ્યપદને છીનવવા વિનંતી કરીએ છીએ. આજ રોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે
તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માનીય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદ્દાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક અસરથી એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે આ ટિપ્પણી અશોભનીય હોય જેથી કરી એમને રાજીનામું આપવું જોઈએ એવી આજે સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર એક બાબા સાહેબ આંબેડકરની જે આ અપમાનજનક ટિપ્પણી છે એને લઈ લોકોમાં આક્રોશ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાએ જવાબદારીપૂર્વક રાજીનામું દેવું જોઈએ અને માફી માંગવી. હું જયદેશીવાડા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા. આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન થયું છે ત્યારે સમગ્ર ભારત ને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે આંબેડકર એક આપણા દેશનું ઘડતર કરી અને એને નિર્માણ કર્યું છે ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય. આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું. આજે અમિત શાહે દલિત સમાજના આગેવાન અને એક એવી વ્યક્તિ છે કે દેશ માટે એની શું ઘડતર રૂપ કરીને શું દેશને આગળ લઈ આવ્યો છે એવા માણસનું ક્રાંતિકીર માણસ કહેવાય એનું અપમાન કરે તો આ દેશની અંદર સૌ જ્ઞાતિ વસ્તી હોય એનું અપમાન થયું કહેવાય. તો આજે અમે આવેદનપત્ર આપ્યું છે સમગ્ર કોંગ્રેસ પાર્ટી સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સાથે રહી અને આ વાતને અમે અવખોડીએ છીએ અને આની અંદર માફી નહીં માગે તો આથી વિશેષ પણ આક્રોશ રહી અને અમે જે કાંઈ ગાંધી ચીમકીથી જે કાંઈ અમારે લડતર કરવાની થશે એ લડતર કરશું. મારું નામ રણછોડભાઈ દાનાભાઈ સોલંકી, ગામ નાગવડા. આઝાદીના એટલા વર્ષો પછી પણ આ સંઘી અને આ ભાજપાને સમજાતું નથી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ છે. આ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ લોકો ભરી સંસદમાં અમિત શાહ આવું અપમાન કરે છે કોઈ કાળે સહી નહીં લેવાય. મારું નામ છે રાઠોડ ગીતાબેન. હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને જે આવેદન અમે આપવા આવ્યા છીએ અમારા સમાજના આગેવાનો આજે આઝાદીના 75 વર્ષ થયા પણ હજી આ દેશ તાનાશાહી હલાવે છે આ ભાજપની પાર્ટી. એના માટે અમે બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એ અમે સહી લેવાના નથી. એના માટે આવેદન આજે ઉપલેટા મામલતદાર કચેરી આવેદન આપવામાં આવ્યું છે. એના માટે હજી પણ કાંઈ પણ જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે અથવા તો એ તડીપાર માફી નહીં માગે ત્યાં સુધી અમે હજી ગાંધી ચિંધ્યા માર્ગે અમે હજી આક્રોશ અને આવેદનનો હજી અમે ધરણા અને પ્રદર્શન કરશું. જય ભીમ, નમો બુદ્ધાય. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.